टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેપારી ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ટેરિફ એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીની વધારે વાત કરી રહ્યા છે. ટ્રમ્પ સતત ભારતની ટીકા કરી રહ્યા છે. ટ્રમ્પે પહેલાં જ ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. બુધવારે એટલે કે આજે બીજા 25% ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. એટલે કુલ ટેરિફ 50%એ પહોંચ્યો. ભારત પણ હવે ઝૂકવા માટે તૈયાર નથી. ટ્રમ્પ ખોટી જીત કરી રહ્યા છે કે રશિયાની પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ના ખરીદે. તેમને સમજાતું નથી કે આ જીતના કારણે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બદલાઈ શકે છે. જેમ કે ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ શકે છે. બીજી બાજુ બે દુશ્મન દેશો સાથે પણ આવી શકે છે. આ દુશ્મન દેશો છે ભારત અને ચીન. ટ્રમ્પને અમેરિકામાંથી જ સલાહ આપવામાં આવી રહી છે કે તમે તમારી નીતિ બદલો. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ એક પોસ્ટમાં આવી જ સલાહ આપી. તેમણે લખ્યું કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવું જોઈએ. સાથે જ તેમણે એમ પણ લખ્યું કે અમેરિકાનો દુશ્મન ચીન જ છે, જે રશિયા અને ઈરાનની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં નંબર 1 છે. આવા દુશ્મન દેશને તમે ટેરિફમાં 90 દિવસનો પોઝ આપ્યો છે. નિક્કીએ સલાહ આપી કે ચીન પ્રત્યે તમે ઉદાર ના રહો અને બીજી તરફ ભારત જેવા મજબૂત પાર્ટનર સાથેના સંબંધો ખરાબ ના કરો. ટ્રમ્પને ભારતની સામે મુખ્ય વાંધો એ છે કે ભારત રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. એ સ્વાભાવિક પણ છે, કેમ કે રશિયા ભારતને ડિસ્કાઉન્ટ રેટ પર ક્રૂડ ઓઇલ આપે છે. રશિયા પાસેથી ભારત અને ચીન બંને ક્રૂડ ઓઇલ ખરીદે છે. બંને ટ્રમ્પને ચોખ્ખું કહી દીધું છે કે અમે તો રશિયાની સાથે વેપાર કરતા રહીશું. હવે આ ટસલમાં ભારત અને ચીન એકબીજાની વધારે નજીક આવે એવી સંભાવનાઓ બની છે. અનેક લોકો માને છે કે ટ્રમ્પના ટેરિફના ખેલથી ભારત અને ચીન સાથે આવ્યા છે. અલબત્ત ચીનની ઉપર ભારત પૂરેપૂરો ભરોસો કરી શકે એમ નથી. એટલા માટે જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે સુધરી જશે એ બાબતે શંકા પણ છે. 2020માં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. બસ ત્યારથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થયા. એ પછી બંને દેશો વચ્ચે સીમા પરથી સૈનિકોને હટાવવાને લઈને વાતચીત પણ થઈ. મોટાભાગની વાતચીત નિષ્ફળ જ રહી હતી. આ પ્રક્રિયામાં ધીરે ધીરે સુધારો આવ્યો અને સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો પણ સુધરતા ગયા. બંને દેશો વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના સંકેતો પણ અત્યારે મળી રહ્યા છે. જેમ કે 5 વર્ષ પછી ભારત અને ચીને કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરી છે. ભારતે ચીનના નાગરિકોને ટુરિસ્ટ વિઝા આપવાનું પણ શરૂ કરી દીધું છે. બંને દેશોના લોકો વચ્ચે આદાન પ્રદાન થવા લાગ્યું છે. ભારત અને ચીનના શહેરોની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. પીએમ મોદી SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક માટે ચીનમાં જવાના છે. આ બેઠક 31મી ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિન શહેરમાં યોજાવાની છે. ગલવાનમાં ઘર્ષણ બાદ પીએમ મોદીની ચીનમાં આ પહેલી મુલાકાત રહેશે. તેઓ છેલ્લે 2019માં ચીનમાં ગયા હતા. અત્યારે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક રસપ્રદ સ્થિતિ સર્જાઈ રહી છે. ટ્રમ્પ એક સમયે આતંકવાદના મામલે પાકિસ્તાન પર શબ્દોથી સર્જિકલ સ્ટ્રાઇક કરતા હતા. અત્યારે ટ્રમ્પ પાકિસ્તાનને પંપાડી રહ્યા છે. ટ્રમ્પ પાકિસ્તાનને ચીનના જડબામાંથી છોડાવવા માંગે છે. આ વાતથી પણ ચીન નારાજ છે, કેમ કે ચીને પાકિસ્તાનમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં ભારત ચીનની સાથેના સંબંધો સુધારી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત રશિયન પ્રેસિડેન્ટ પુતિનને ટાર્ગેટ કરી રહ્યા છે. પુતિન પણ તમાશો જોઈ રહ્યા છે. તેઓ લાગ લઈને ભારત અને ચીનને વધારે નજીક લાવી શકે છે. અત્યારે ભારત અને ચીનના સંબંધોમાં જે પણ કંઈ સુધારો જોવા મળી રહ્યો છે એમાં પુતિનનું પણ મોટું યોગદાન છે. તેઓ ભારત અને ચીન અને રશિયાને એક ધરી ઊભી કરવા માગે છે કે જે અમેરિકાને સીધી ટક્કર આપી શકે. રશિયા અને ચીન તો પાર્ટનર્સ છે. હવે પુતિન ઈચ્છે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પણ ખરાબ થાય. એક સમયે ભારત અને અમેરિકા મજબૂત વ્યૂહાત્મક પાર્ટનર્સ ગણાતા હતા. ક્વાડમાં પણ બંને દેશો સામેલ છે. ચીનને કંટ્રોલ કરવા માટે અમેરિકાને ભારત સાથેની જરૂર છે. આ એક પાસું પણ છે. બીજું પાસું એ છે કે ભારત ધીરે ધીરે
આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે. એટલે કે ચીન પછી ભારત તરફથી પણ અમેરિકાને આર્થિક મોરચે પડકાર મળી રહ્યો છે. આ બંને પાસા છે જેના લીધે અમેરિકા ઈચ્છે છે કે ભારત મજબૂત તો થાય જેથી ચીનનો મુકાબલો કરી શકે. જો કે ભારત એટલું મજબૂત ના થવું જોઈએ કે અમેરિકાને ટક્કર આપે. ભારતની સાથે અમેરિકા પાર્ટનરશિપ જાળવી રાખવા માંગે છે, પરંતુ ટ્રમ્પ ગડબડ કરી રહ્યા છે. તેઓ એમાં કેટલીક શરતો મૂકી રહ્યા છે, શરતો પર સંબંધો બનાવી રહ્યા છે. ભારત અમેરિકાની પાસેથી સૈન્ય સામગ્રી ખરીદે છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા F-35 ખરીદવા ભારતને કહી રહ્યું છે. ભારતે હવે એના માટે ના પાડી દીધી છે. ટ્રમ્પ ભારત પર આકરા ટેરિફ લગાવીને ખૂબ જ મોટી ભૂલ પણ કરી રહ્યા છે. તેમને સમજાતું નથી કે ભારત ઝૂકેગા નહીં, બલકે હવે તો દુનિયાના દેશો પણ ભારતની તાકાતને સમર્થન આપી રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ લુલા ડી સિલ્વાએ પણ ભારતને આવો જ સપોર્ટ આપ્યો છે. ટ્રમ્પને કહ્યું કે ટેરિફના મામલે ચર્ચા કરવા માટે લુલા ડી સિલ્વા મારી સાથે ગમે ત્યારે વાતચીત કરી શકે છે. લુલા ડી સિલ્વાએ એ જવાબ આપ્યો, એ તમારે પણ જાણવું જોઈએ. તેમણે કહ્યું કે હું ટ્રમ્પની સાથે ફોન પર વાત કરવાનો નથી, હું PM મોદીને કોલ કરીશ, હું જિનપિંગને કોલ કરીશ. ટ્રમ્પને મૂળે બ્રિક્સની સામે વાંધો છે. દુનિયામાં નાટો અને G7 સંગઠનો ખૂબ જ પાવરફુલ ગણાય છે. હકીકતમાં આગામી સમયમાં બ્રિક્સ આ સંગઠનોને પાછળ છોડી શકે છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન સામેલ છે. એટલે અમેરિકા આ દેશોનો ટાર્ગેટ કરી રહ્યું છે. બ્રિક્સ દેશો ટ્રમ્પની મનમાની ચલાવવા માટે તૈયાર નથી. અત્યારે ટ્રમ્પ તરફથી ટેરિફની ધમકીઓ વચ્ચે એક ઘટના પણ તમારે જાણવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ રશિયા પહોંચ્યા છે. તેમની આ મુલાકાતનો હેતુ તો રશિયાની સાથે વેપારના સંબંધો મજબૂત કરવાનો છે. આમ તો આ ટ્રીપ માટે પહેલાંથી જ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારના માહોલમાં એનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું. માત્ર ડોવાલની વાત નથી, બલકે વિદેશ મંત્રી S જયશંકર પણ આ મહિનાના અંતમાં જ મોસ્કો પહોંચવાના છે. આ રીતે ભારતે સંકેત આપ્યો છે કે ભારત રશિયાનો સાથ નથી છોડવાનો. ભારતે ટ્રમ્પને અરીસો પણ બતાવ્યો છે, જેના લીધે ટ્રમ્પને એક આકરો સવાલ પૂછવામાં આવ્યો, જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને ખબર નથી.